પોરબંદરના ઓલ વેધર પોર્ટ અને સુભાષનગર તરફ જતા રસ્તાના સમારકામની કાર્યવાહી કરવા વધુ એક વખત માંગણી થઈ છે। આ રસ્તો 4 ટ્રેક મંજૂર થયો છે, પરંતુ તે કામગીરી શરૂ થાય ત્યાં વર્ષો વીતી જવાના છે। તેથી હાલના તબક્કે આ બિસ્માર અને સ્ટ્રીટ લાઇટ વગરના રોડ પરથી અવરજવર કરવામાં ખૂબ મોટી મુશ્કેલી સાગરપુત્રોને વેઠવી પડે છે। માટે મહાનગરપાલિકાના તંત્રએ બીમાર રસ્તાનું પેચવર્ક કરી આપવું જોઈએ તેવી વધુ એક વખત રજૂઆત થઈ છે। તે ઉપરાંત રાત્રિના સમયે અહીંયા સ્ટ્રીટ લાઇટ નહીં હોવાથી અનેક સમસ્યાઓ સર્જાય છે। અનેક અકસ્માતો પણ અહીંયા સર્જાય છે અને અવરજવરમાં પરેશાની વેઠવી પડતી હોવાથી સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાની માંગ થઈ છે। જય શ્રી રામ ભાઈ। હવે આજે આપણે રસ્તો છે સુભાષનગર બંદર જેટી તરફ અને બંદર ગોડીમાં જતો રસ્તો છે અને જાવળ નાકા બાજુ પણ જાય છે, જ્યાં મોટી મોટી ફિશ ફેક્ટરીઓ આવેલી છે। હવે આ રસ્તો અત્યારે એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો છે કે વાત મૂકી દઈએ। મેં અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા આપેલું છે, આ ત્રીજી ચોથી વખત આપું છું તો રસ્તાનું કોઈ જાતનું કંઈ નિવારણ નથી થતું। હવે મેં એવું પણ સાંભળવા મળ્યું છે મને કે રસ્તો 4 લાઇન થવાનો છે, પણ ક્યારે? અત્યારે અવારનવાર એક્સિડન્ટો થાય છે, ઘણા લોકો હોસ્પિટલ ભૂગી જાય છે, કેટલી ઈજાઓ થાય છે, ઘણા લોકો મૃત્યુ પણ પામે છે। બસ મારી મહાનગરપાલિકાને એટલી નમ્ર વિનંતી છે કે આ રસ્તો વહેલી તકે સારું થઈ જાય। અને સ્ટ્રીટ લાઇટ તો કેટલા વર્ષોથી આ છે જ નહીં। રાત્રિના સમયે એટલી તકલીફો પડે છે કે વાત મૂકી દે। હવે નાના મોટા ધંધાર્થીઓ જાય છે, બોટુ માલિકો જાય છે, અમુક જાવળમાંથી ઘણા લોકો સાયકલ લઈને પણ ગામમાં જતા હોય છે, જે આપણે ફેક્ટરીઓમાં કામ કરેલ। હવે એની હાલત કેવી થતી હશે જે સાયકલ લઈને જતા હશે, એ તો વિચારો। બસ હવે 4 લાઇન તો થવાનો ત્યારે થાય, પણ અત્યારે આ જે રસ્તો અત્યારે આવી હાલતમાં છે તો વહેલી તકે સારો થઈ જાય તો પણ સારું। અને સ્ટ્રીટ લાઇટની તો મહેરબાની કરીને સ્ટ્રીટ લાઇટનું કંઈક કરો। બસ જય શ્રી રામ।